शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિશે અભ્યાસ કરવાના છીએ. તો પશ્ચિમની અંદર અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતના થયો, તો તેની થોડીક પ્રાસ્તવિક સમજૂતી મેળવી લઈએ. કે તત્વચિંતક એરિસ્ટોટલે નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. કે તત્વચિંતક એરિસ્ટોટલે ઓકિનોમિકા નામનું પુસ્તક જે છે એને લખ્યું હતું અને અર્થશાસ્ત્ર અંગેનું આર્થિક ચિંતન તેમણે રજૂ કર્યું હતું. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્ર સૂક્ષ્મ શ્રમથી વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું, એટલે કે ઉદ્યોગ ક્રાંતિ થયા બાદ એટલે કે વિશિષ્ટીકરણ એટલે કે કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય, એટલે કે કોઈ એક કામ હોય એ એક નિષ્ણાત વ્યક્તિ દ્વારા જ થતું હોય અને તેમાં જ તે કુશળતા મેળવે. આજે દાખલા તરીકે આપણે શિક્ષક છીએ તો શિક્ષકની અંદર આપણામાં ઘણી બધી કુશળતાઓ રહેલી છે. એમ તમે વિદ્યાર્થીઓ છો તો તમારામાં પણ ભણવાની કુશળતાઓ ઘણી અલગ અલગ પ્રકારની રહેલી હોય છે. તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનોમાં પણ વિશિષ્ટીકરણ થયું. કે અલગ અલગ જ્ઞાનના ક્ષેત્રો છે એની સાથે અને સંશોધનોની સાથે પણ અલગ અલગ વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનની જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું. કે ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાન છે અને સાથે સાથે માનવ વર્તનનો અભ્યાસ કરતા જે શાસ્ત્રો હતા એમની અંદર પણ વિશિષ્ટીકરણ થયું. તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા. કે પહેલાં તર્ક અને કલ્પના આધારિત અભ્યાસ હતા, હવે એને છોડા અને પ્રયોગ અને ચકાસણી આધારિત અત્યારના અત્યંત આધુનિક જમાનાની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા છે. એટલે અત્યાર સુધી માનવી આર્થિક વેતનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો. કે અત્યાર સુધી જે માનવી છે એના આર્થિક વેતનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર છે એના તત્વચિંતનના ભાગરૂપે એ અભ્યાસ કરતો હતો. તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ સાથે સાથે શરૂ પણ થયો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક સમસ્યા ઊભી થઈ. કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેના કારણે જે મોટા યંત્ર હતા, મોટા પાયે જે ઉત્પાદન થતું હતું, તેમજ આર્થિક સત્તાનું જે કેન્દ્રીકરણ છે એ અને જે જંગી મૂડીરોકાણનું પરિણામ છે એક એવી નવી આર્થિક સામાજિક સમસ્યા ઊભી થઈ. આ સંદર્ભમાં કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? કે સંપત્તિ છે એના આર્થિક સંપત્તિમાં વધારાના થવા માટેના કારણો શું હોઈ શકે? એ પ્રકારના ઊંડા ચિંતન કે એ પ્રકારની બેઠક થયા બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતા પુસ્તક રજૂ કર્યું. એડમ સ્મિથે શું કર્યું? તો કે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન થઈ શકે એવું પુસ્તક એક રજૂ કર્યું. અન ઇક્વેરી ઇન્ટુ અ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન. કે ટૂંકમાં વેલ્થ ઓફ જે નેશન છે એ પ્રખ્યાત થયું અને આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમિન સ્મિથે મળ્યું છે. એટલે કે એડમિન સ્મિથ જે છે
એને શું કર્યું તો કે એક પુસ્તક રજૂ કર્યું અને એનું જે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન પણ એડમિન સ્મિથને મળ્યું હતું અને અર્થશાસ્ત્રનો સ્વતંત્રનો સ્વીકાર પણ થયો. એડમિન સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે, કે તેઓ એવું માને છે કે ઉત્પાદન જે છે એ શ્રમ દ્વારા ઉત્પાદન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કે ઉત્પાદક જે છે એના શ્રમ દ્વારા ઉત્પાદન થયેલા જે ભૌતિક સંપત્તિ છે એના ઉત્પાદન, વપરાશ માટે તથા વિનિમયને અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે એને અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. એડમ સ્મિથ અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. કે એડમ સ્મિથે શું આપ્યું તો કે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો પણ આપ્યો, કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. કે એક બાજુ એ માનવીની આર્થિક વેતન માનવીને કઈ રીતના મળે તેનો પણ અભ્યાસ કરે છે અને તેની સાથે સાથે બીજી બાજુ અભ્યાસની પદ્ધતિ વૈજ્ઞાનિક છે તેનો પણ અભ્યાસ એડમ સ્મિથ કરે છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. કે એડમ સ્મિથે શું કર્યું તો કે આર્થિક રીતે તેમનો અભ્યાસ શરૂ કર્યો, સાથે સાથે નીતિશાસ્ત્રને પણ આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું અને પોતાના પુસ્તક જે છે એટલે કે વેલ્થ ઓફ નેશનની અંદર માનવ કલ્યાણની જ ઊંડાણપૂર્વક એડમ સ્મિથે વાત કરી. તો નીતિશાસ્ત્ર અને આ જે છે એ વેલ્થ ઓફ નેશનની અંદર માનવ કલ્યાણની વાત એડમ સ્મિથે આપણને સરસ રીતે સમજાવી. તો હવે જોઈએ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીની આર્થિક વ્યવહારોની અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુનો વપરાશથી સુખાકારી મેળવે છે. એટલે કે માર્શલની વ્યાખ્યા મુજબ આપણે એવું કહી શકીએ કે આપણે જે રોજબરોજની જે જિંદગી છે અને જે વ્યવહાર કરીએ છીએ એ વ્યવહારોની અંદર આપણે જે ભૌતિક ચીજવસ્તુઓની જરૂરિયાત મળે છે અને એનાથી આપણને શું મળે છે તો કે ભૌતિક સુખ મળતું હોય છે. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુઓની વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતના પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે. કે માર્શલના મતે જે અર્થશાસ્ત્ર છે એમાં માનવીમાં રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો એ ઊંડાણપૂર્વક અભ્યાસ કરતું હોય છે અને જે માણસ છે એ ભૌતિક ચીજવસ્તુઓનો વપરાશ કેવી રીતના એટલે કે પોતાના સુખથી મેળવી શકે એવો પ્રયાસ અને તેમનું વિશ્લેષણ માર્શલ પોતે કરે છે. કે જો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશથી જ વાત કરે છે. કે માણસ જે છે એ પોતાની ભૌતિક ચીજવસ્તુઓ સંતોષી શકે એવી જ રીતના એ વાત કરે છે અને તેથી જ માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની. કે માર્શલ છે એ ટીકાનો ભોગ બની કે આ વ્યાખ્યા કોઈને ગમી નહીં. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત અગત્યની છે. કે અર્થશાસ્ત્ર છે એને અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો એ પણ એક ખૂબ જ અગત્યની બાબત છે. રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા હવે જોઈશું. તો કે કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ પણ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓને ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. કે કોઈ પણ શાસ્ત્ર છે અંતે તો માનવ જીવનના કોઈ પણ જે મૂળભૂત પ્રશ્નો હોય છે અને તેમની જે વિવિધ પ્રકારની સમસ્યાઓ હોય છે એને ઉકેલ શોધવાનું અલગ અલગ પોતે પ્રયત્ન કરતો જ હોય છે. પરંતુ જે માનવ જીવન છે એની એક આર્થિક બાબતનો અગત્યનો પ્રશ્ન એ આપણને થાય કે વૈકલ્પિક ઉપયોગવાળી જે મર્યાદિત સાધનો છે એમાં અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતના બેસાડવો. તો રોબિન્સે 1931ની અંદર
લાયોન્સ રોબિસે પોતાના પુસ્તકની અંદર લખ્યું હતું શું? તો કે નેચર એન્ડ સિગ્નિફાયન્સ ઓફ ઇકોનોમિક્સની અંદર અર્થશાસ્ત્રની વ્યાખ્યા એવી આપી હતી કે ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશિપ બિટવીન એન્ડ સ્કેન્સ મીન્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝીસ. એટલે કે એનો ગુજરાતી અર્થ એવો થશે કે અર્થશાસ્ત્ર છે ને એ માણસ પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક રીતે ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતના મેળ બેસાડે અને તેને અભ્યાસ જે છે વર્તુણકનો એ એક શું છે? તો કે અભ્યાસ કરતું એક વર્તુણકનું વિજ્ઞાન છે કે અર્થશાસ્ત્ર પોતાની જે જરૂરિયાત છે એમાં વૈકલ્પિક ઉપયોગ કે ભાઈ કઈ રીતના ઉપયોગ કરે કે આજે બે વસ્તુ છે તો બેમાંથી કઈ વસ્તુ એને લેવી એવા સાધનો વચ્ચે બેસાડે અને તેમની જે વર્તુણકનો અભ્યાસ કરતું જે છે એ વિજ્ઞાન છે. એ કોને વ્યાખ્યા આપેલી હતી? તો કે રોબિન્સે આપેલી આ અર્થશાસ્ત્રની વ્યાખ્યા હતી. રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આગળ જોઈએ તો કે માનવીની જરૂરિયાત અમર્યાદિત છે કે વળી તે વારંવાર ઉદ્ભવે છે. કે જરૂરિયાત છે ને કોઈ ફિક્સ હોતી નથી કે ચોક્કસ નથી હોતી, એની જરૂરિયાતો છે એ અમર્યાદિત હોય છે. એટલે વારંવાર ઉદ્ભવતી હોય છે. આજે જે રેગ્યુલર જરૂરિયાત છે એમ વારંવાર ઊભી રહેતી હોય છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે. કે સાધનો મર્યાદિત છે પણ જરૂરિયાત શું છે? અમર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. કે આજે આપણે બજારની અંદર જઈએ છીએ તો બ્રશ ખરીદવું હોય તો બ્રશમાં આપણને ઘણા બધા વિકલ્પ મળે છે. એક કંપનીની પણ એક કરતાં અનેક કંપનીના બ્રશ પણ બજારની અંદર ઉપલબ્ધ છે. તો એ આપણું શું થયું? તો કે માનવીની જરૂરિયાતની વૈકલ્પિક જરૂરિયાત થઈ કે એમાં એ પૈકી આપણે કયું બ્રશ ખરીદવું. હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનો કેવી રીતે ઉપયોગ થાય કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે. કે ઘણી વખત વસ્તુ એવી પણ છે કે જેમાં અછત હોય છે. માનવીની જરૂરિયાત પણ પૂરી કરવાની છે, સાથે સાથે એ અછત પણ પૂરી કરવાની છે અને એ જરૂરિયાત સાથે તેમનો સંતોષ પણ થાય એ માર્ગદર્શન સાથે સાથે આપણે માનવીને કરવાનું છે. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું. કે રોબિન્સે વાસ્તવલક્ષી વિજ્ઞાન છે એને અર્થશાસ્ત્રમાં રજૂ કર્યું કે માનવી જે છે આ આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. કે રોબિન્સ એવું માને છે કે અર્થશાસ્ત્ર શું છે? કે તેનો અભ્યાસ કરે છે કે શું શું હોવું જોઈએ. તેથી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. કોણ? તો કે અર્થશાસ્ત્ર. આ અર્થની અંદર તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે. એટલે જ તેને વાસ્તવલક્ષી શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. તે પોતે આદર્શવાદી શાસ્ત્ર છે નહીં. તો હવે જોઈએ સેમ્યુઅલ્સને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો ઇંગ્લિશમાં જોઈએ તો કે ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝ સ્કેર રિસોર્સિસ ટુ પ્રોડક્ટ વેલ્યુએબલ commodities and distribute them among different people. કે એનો અર્થ એવો થશે કે સામાજિક કેવી રીતે પોતાના અછતવાળા જે સાધનો છે કે આપણને જે સામાજિક રીતે અછતવાળા જે સાધનો પ્રાપ્ત થાય છે તેની જે જરૂરિયાત છે એનું ઉત્પાદન કરે છે અને જે જુદા જુદા લોકો છે એને શું કરે છે? તો કે વહેંચે છે અને તેનો અર્થશાસ્ત્ર પણ સાથે સાથે અભ્યાસ કરે છે. કે 1947ની અંદર સેમ્યુઅલ્સ સમાજની પસંદગી જે છે એ વહેંચણીના મુદ્દાના અર્થશાસ્ત્રના અભ્યાસમાં મહત્ત્વનું સ્થાન આપે છે. કે એની અંદર 3 મુદ્દા જે આપણે નીચે જોઈશું કે અર્થશાસ્ત્રની અંદર તે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આમ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પરથી પણ મુદ્દા ઘણા બધા મહત્ત્વના છે. તો કે પહેલો મુદ્દો કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનના અભ્યાસ કરતું પણ શાસ્ત્ર છે. તે વાસ્તવદર્શી છે અને ત્રીજું તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે માટે તે સામાજિક વિજ્ઞાન છે. કે આ આપણે જોયા તો કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બીજું વાસ્તવદર્શી અને અભ્યાસ પદ્ધતિ એવી વૈજ્ઞાનિક છે તેથી અર્થશાસ્ત્રની અંદર એના માટે તે શું છે અર્થશાસ્ત્ર? તો કે સેમ્યુઅલ્સના મતે અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. તો આજે આપણે આ
1.3 કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ કઈ રીતના થયો અને આ વિવિધ અર્થશાસ્ત્રીઓની મતે વ્યાખ્યા છે અર્થશાસ્ત્રની એના વિશે અભ્યાસ કર્યો. વધુ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. આભાર.